We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. હેલો સ્ટુડન્ટ્સ, નેટવર્કિંગ ડિવાઇસ યુનિટની અંદર આજનો આપણે ટોપિક છે રાઉટર. તો જોઈએ રાઉટર કોને કહેવાય. રાઉટર ઇઝ અ નેટવર્કિંગ ડિવાઇસ દેટ ફોરવર્ડ્સ ડેટા પેકેટ બિટવીન કોમ્પ્યુટર નેટવર્ક્સ. એટલે રાઉટર એક એવી નેટવર્કિંગ ડિવાઇસ છે કે જે ડેટા પેકેટ્સ છે એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં ટ્રાન્સમિટ કરવા માટે યુઝફુલ થાય છે. અ પેકેટ ઇઝ ટિપિકલી ફોરવર્ડ ફ્રોમ વન રાઉટ ટુ અનધર રાઉટર through the networks that create inter-network until it reaches its destination node. એટલે કે રાઉટર થ્રુ જે પેકેટ છે ટ્રાન્સમિટ કરવામાં આવે છે એ એક રાઉટરથી બીજા રાઉટર સુધી ટ્રાન્સમિટ કરવામાં આવે છે કે જ્યાં સુધી એ ડેસ્ટિનેશન નોડ સુધી ન પહોંચી જાય, અને એ છે એક નેટવર્કથી બીજા નેટવર્કમાં ડેટા ટ્રાન્સમિટ થશે દેટ ક્રિએટ ઇન્ટરનેટવર્ક. ઇન્ટરનેટવર્ક એટલે ઇન્ટરનેટ. એટલે કે ખાસ કરીને જ્યારે આપણે ઇન્ટરનેટ થ્રુ ડેટા પેકેટ્સ છે એટલે કે ઇન્ફોર્મેશન ટ્રાન્સમિટ કરવી હોય ત્યારે રાઉટર ડિવાઇસ છે એ યુઝફુલ છે. રાઉટર ઓપરેટ ઇન ધ ફિઝિકલ ડેટા લિંક એન્ડ નેટવર્ક લેયર્સ ઓફ ધ OSI મોડલ, બટ ઇટ ઇઝ મોસ્ટ એક્ટિવ ઇન નેટવર્ક લેયર. કે જ્યારે આપણે નેટવર્ક લેયરમાં રાઉટરનો યુઝ કરતા હોય ત્યારે મોસ્ટલી એ નેટવર્ક લેયર ઉપર એક્ટિવ રહેશે, બિકોઝ આપણે જ્યારે ઇન્ટરનેટ થ્રુ ડેટા છે એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં ટ્રાન્સમિટ કરવા હોય ત્યારે એ ડિવાઇસનું આપણે આઈપી એડ્રેસ છે એ ખબર હોવી જોઈએ, અને આઈપી એડ્રેસ છે એ તમે નેટવર્ક લેયર છે OSIનું ત્યારે જ જાણી શકો નેટવર્ક લેયર ઉપર. એટલા માટે રાઉટર છે એ નેટવર્ક લેયર ઉપર એક્ટિવ છે. રાઉટર આર એબલ ટુ એક્સેસ network layer address એટલે કે IP address of the device. It contains software that enable them to determine which of different path possible between those devices and select the best path. એટલે કે રાઉટર છે એ નેટવર્ક લેયર એડ્રેસ એટલે કે IP એડ્રેસ એક્સેસ કરી શકે છે ડિવાઇસનું. ઇટ કન્ટેન્સ સોફ્ટવેર એટલે કે એની અંદર એક એવો સોફ્ટવેર છે કે જે કયા નેટવર્કમાં, એટલે કે સપોઝ મલ્ટિપલ નેટવર્ક, ઇન્ટરનેટમાં તમે જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા ટ્રાન્સમિટ કરતા હોય ત્યારે તમે મલ્ટિપલ નેટવર્ક સાથે કનેક્ટેડ હો, તો કયો પાથ છે એ બેસ્ટ છે એના માટે રાઉટરની અંદર જ ઇનબિલ્ટ રાઉટિંગ ટેબલ પણ હોય છે અને સોફ્ટવેર પણ હોય છે કે જેની મદદથી એ ચેક કરી શકે કે કયું બેસ્ટ નેટવર્ક છે અથવા તો કયો બેસ્ટ પાથ છે કે જેના થ્રુ ડેટા પેકેટ છે એ ટ્રાન્સમિટ કરવા. A packet sent by a device from one network to another network goes first to the jointly connected router. હવે એવું જરૂરી નથી કે રાઉટર છે એ ડાયરેક્ટલી એક નેટવર્કમાંથી બીજા નેટવર્કની અંદર પેકેટ છે એ ટ્રાન્સમિટ કરે. કોઈ પણ પેકેટ છે એ રાઉટર થ્રુ ટ્રાન્સમિટ થશે તો એ એવું બીજા નેટવર્કની અંદર અથવા તો બીજા રાઉટરની અંદર પણ એ ટ્રાન્સમિટ થઈ શકે છે. એટલે કે મલ્ટિપલ નેટવર્ક છે એ મલ્ટિપલ રાઉટરથી કનેક્ટેડ હોય છે. એટલે જ્યારે એક રાઉટરમાંથી બીજા ડેટા છે ટ્રાન્સમિટ થાય છે તો એવું જરૂરી નથી કે બીજું નેટવર્ક છે એ રિસીવ કરશે, બીજું રાઉટર પણ એ રિસીવ કરશે અને આગળ પ્રોસેસ કરી અને આગળના નેટવર્કમાં અથવા તો આગળના રાઉટરમાં એ ટ્રાન્સફર કરશે. It is capable of determining which network, or we can say that route, is the best for passing the packet. Once a router has identified the best route for the packet, it passes packet using the route to another router. મેં તમને કીધું એમ કે રાઉટર છે એ બેસ્ટ પાથ આઈડેન્ટિફાઈ કરી અને કાં તો કોઈપણ નેટવર્કની અંદર એ પેકેટ ટ્રાન્સમિટ કરશે અથવા તો એ કોઈપણ બીજા રાઉટરની અંદર એ પેકેટ છે એ ટ્રાન્સમિટ કરશે ફર્ધર પ્રોસેસ અને આગળ ફોરવર્ડ કરવા માટે. રાઉટિંગ ટેબલ ચેક્સ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન. હવે જે ઇનબિલ્ટ રાઉટરની અંદર રાઉટિંગ ટેબલ આવેલા છે એ કઈ કઈ વસ્તુ ચેક કરશે. ફર્સ્ટ ઓફ ઓલ, નેટવર્ક એડ્રેસ ફોર ઈચ ડિવાઇસ. નેટવર્ક એડ્રેસ એટલે કે IP એડ્રેસ. મોસ્ટલી જ્યારે આપણે બ્રિજ નેટવર્કિંગ ડિવાઇસ જોઈતી અને સ્વિચ નેટવર્કિંગ ડિવાઇસ જોઈતી એ બે છે એ ડેટા લિંક લેયર ઉપર વર્ક કરતા હતા અને કોઈ પણ એની સાથે કનેક્ટેડ ડિવાઇસ હતું એનું મેક એડ્રેસ છે આઈડેન્ટિફાઈ કરતા હતા અને એકોર્ડિંગ ટુ ધેટ એ
એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં ડેટા છે એ ટ્રાન્સમિટ કરતા હતા. જ્યારે રાઉટર છે એ આઈપી એડ્રેસ ઉપર વર્ક કરે છે. કોઈ પણ એની સાથે જેટલી પણ ડિવાઇસીસ કનેક્ટેડ છે રાઉટરની અંદર એનું આઈપી એડ્રેસ છે એ આઈડેન્ટિફાય કરશે અને એકોર્ડિંગ ટુ આઈપી એડ્રેસ એ એક નેટવર્કમાંથી બીજા નેટવર્કની અંદર ડેટા પેકેટ છે એ ટ્રાન્સમિટ કરશે. તો ફર્સ્ટ પોઈન્ટ હતો નેટવર્ક એડ્રેસીસ ફોર ઈચ ડિવાઇસ. બીજો પોઈન્ટ છે હાઉ ટુ કનેક્ટ ટુ અધર નોડ્સ, એટલે બીજા નોડ સાથે કઈ રીતે કનેક્ટ થવું એ પણ ચેક કરશે રાઉટર. સપોઝ કે એક નેટવર્ક છે એમાં મલ્ટિપલ નોડ અવેલેબલ છે તો એમાં કઈ રીતે એ અરેન્જ છે, એટલે કે એકોર્ડિંગ ટુ ધ ટોપોલોજી, એટલે કે એકોર્ડિંગ ટુ ટોપોલોજી એ ડિસાઇડ કરશે કે કઈ રીતે ડેટા છે, કઈ રીતે પેકેટ્સ છે એ ટ્રાન્સમિટ કરવા એકોર્ડિંગ ટુ ધ એફિશિયન્સી ઓફ ધ નેટવર્ક. અને નેટવર્ક એફિશિયન્સી છે એ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ નેટવર્ક એટલે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટોપોલોજી કે કઈ રીતે અરેન્જ થયેલા છે નેટવર્ક એના ઉપરથી રાઉટર છે એ આઈડેન્ટિફાઈ કરશે. થર્ડ પોઈન્ટ છે પોસિબલ પાથ્સ બિટવીન રાઉટર. જ્યારે આપણે બ્રિજ અને સ્વિચ આ બે ડિવાઇસીસ છે એ જોઈ ત્યારે બ્રિજની અંદર ડેટા કઈ રીતે ટ્રાન્સમિટ થતા હતા કે મેક એડ્રેસ આઈડેન્ટિફાઈ કરશે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં ડેટા છે એ ટ્રાન્સમિટ કરશે, સ્ટોર કરશે અને ફોરવર્ડ કરશે. સ્વિચ છે એ બ્રિજ કરતાં થોડુંક વધારે એફિશિયન્સી ધરાવતું ડિવાઇસ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા ટ્રાન્સમિટ કરશે, સ્ટોર કરશે બફરની અંદર. સ્વિચની અંદર ઈચ એન્ડ એવરી ડિવાઇસ માટે બફર હોય છે, ઇનપુટ બફર અને આઉટપુટ બફર. અને રાઉટર, સ્વિચ અને બ્રિજ આ ત્રણેય વચ્ચે એ ડિફરન્સ છે કે રાઉટર છે એ પોસિબલ પાથ છે એ ફાઇન્ડ આઉટ કરશે. સપોઝ કે એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં જવા માટેના 3 રસ્તા છે તો એ ત્રણેય રસ્તા ચેક કરશે અને જે રસ્તો પ્રોપર એટલે કે શોર્ટેસ્ટ હશે, શોર્ટ રસ્તો હશે અથવા તો રિલાયબલ રસ્તો હશે અથવા તો એફિશિયન્ટ વે હશે, એફિશિયન્ટ પાથ હશે, એ પાથ ઉપર જ ડેટા છે એ ટ્રાન્સમિટ કરશે. એટલે રાઉટરમાં એવી ફેસિલિટી છે આઈડેન્ટિફાઈ કરવાની રાઉટિંગ ટેબલની અંદર કે કયો પાથ છે એ બેસ્ટ પાથ છે, રિલાયબલ પાથ છે, એ પાથ ઉપર જ એ ડેટા છે એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં ટ્રાન્સમિટ કરશે. ધ કોસ્ટ ઓફ સેન્ડિંગ ડેટા ઓવર ધોઝ પાથ. કોસ્ટ એટલે રિલાયબલ છે, ચીપેસ્ટ પાથ છે, શોર્ટેસ્ટ પાથ છે, એ બધું આઈડેન્ટિફાઈ કરી અને ધેન રાઉટર છે એ એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં ડેટા ટ્રાન્સમિટ કરશે અથવા તો એક રાઉટરમાંથી બીજા રાઉટરની અંદર ડેટા છે એ ટ્રાન્સમિટ કરશે. દેર આર 3 રાઉટિંગ કોન્સેપ્ટ્સ કે કઈ રીતે તમે રાઉટરમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો એક નેટવર્કમાંથી બીજી જગ્યાએ ડેટા પેકેટ છે ટ્રાન્સમિટ કરી શકો. ફર્સ્ટ વન છે લીસ્ટ કોસ્ટ રાઉટિંગ. ઇન ધીસ રાઉટિંગ which path is selected is based on the efficiency of the network, means which of the path is shortest. અહીંયા લિસ્ટ કોસ્ટ રાઉટિંગમાં જે શોર્ટેસ્ટ પાથ હશે એ આઈડેન્ટિફાઈ કરશે રાઉટર અને પછી એ પાથ ઉપર ડેટા પેકેટ છે એ ટ્રાન્સમિટ કરશે. શોર્ટેસ્ટ મીન્સ ચીપેસ્ટ, મોસ્ટ સિક્યોર, મોસ્ટ રિલાયબલ એન્ડ સો ઓન. એટલે કે આ બધી વસ્તુ જોશે. ચીપેસ્ટ પાથ છે, સિક્યોર છે, રિલાયબલ છે, એટલે કે સૌથી જે ફાસ્ટેસ્ટ પાથ હશે ત્યાં એ પેકેટ્સને ટ્રાન્સમિટ કરશે અને આ જ પાથ ઉપર બધા પેકેટ છે એ ટ્રાન્સમિટ કરશે. સેકન્ડ છે નોન એડપ્ટિવ રાઉટિંગ. ઇન નોન એડપ્ટિવ રાઉટિંગ ઇન વિચ a path for destination is selected, the router sends all the packets by this route for the destination. નોન એડપ્ટિવ રાઉટિંગમાં જ્યારે કોઈ પણ રાઉટર છે એકોર્ડિંગ ટુ ધ રાઉટિંગ ટેબલ એ પાથ સિલેક્ટ કરી લેશે કે ધીસ ઇઝ ધ બેસ્ટ પાથ ફોર ધ ટ્રાન્સમિશન ઓફ ધ ડેટા પેકેટ્સ, ત્યારે બધા જ પેકેટ્સ છે સેમ પાથ ઉપર ટ્રાન્સમિટ કરશે. એટલે કે એ એક રૂટ ઉપર જ બધા જ પેકેટ્સ છે એ ટ્રાન્સમિટ થશે. નાઉ એડપ્ટિવ routing. In adaptive routing, a router may select a new route for each packet, which is decided by changes in condition and topology of the network. એનો મતલબ એમ છે કે એડપ્ટિવ રાઉટિંગની અંદર દરેક પેકેટ છે એનો પાથ છે એ અલગ અલગ હોઈ શકે અને એ એકોર્ડિંગ ટુ ધ કન્ડિશન ઓફ ધ ટોપોલોજી, નેટવર્ક કઈ પ્રકારનું છે, કઈ રીતે અરેન્જ થયેલું છે, એ રીતે છે એ રાઉટિંગ ટેબલ જ ડિસાઇડ કરશે કે કયા રાઉટની અંદર, કયા પાથની અંદર પેકેટ છે એ ટ્રાન્સમિટ કરવું છે. બટ એડપ્ટિવ અને નોન એડપ્ટિવ આ બેમાં ડિફરન્સ એટલો જ છે કે નોન એડપ્ટિવની અંદર એક પાથ સિલેક્ટ જ્યારે થઈ જશે બેસ્ટ પાથ, બધા જ પેકેટ એ જ પાથમાંથી ટ્રાન્સમિટ થશે. જ્યારે એડપ્ટિવ રાઉટિંગમાં સપોઝ 10 પેકેટ છે તો 10 અલગ અલગ પાથમાં અલગ અલગ પાથથી ટ્રાન્સમિટ થાય એવું બની શકે. અહીંયા જો ફંક્શન આપેલું છે રાઉટરનું કે કઈ રીતે
એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં ડેટા ટ્રાન્સમિટ થાય છે. અહીંયા નેટવર્ક 1 આપેલું છે, સપોઝ આ નેટવર્ક 2 છે અને આ નેટવર્ક 3 છે. રાઉટર સાથે કનેક્ટેડ છે. આ રાઉટર છે, ધીસ ઇઝ ઓલ્સો રાઉટર એન્ડ ધીસ ઇઝ ઓલ્સો રાઉટર. 3 રાઉટર આપેલા છે અને 3 નેટવર્ક આપેલા છે, બધા એકબીજા સાથે કનેક્ટેડ છે. હવે 3 પોઈન્ટ આપેલા છે. સો જો ફર્સ્ટ પોઈન્ટ શું કહે છે? ડેટા ઇઝ સેન્ટ ટુ ધ રાઉટર. એટલે કે અહીંયાથી આ ડિવાઇસમાંથી ડેટા છે એ રાઉટરની અંદર સેન્ડ થાય છે. સેકન્ડ પોઈન્ટ શું કહે છે? ધ router determines the destination address and forward it to the next step into the journey. એટલે કે આઈપી એડ્રેસ છે એ ડેસ્ટિનેશનનું ડિટરમાઇન કરી અને પછી અહીંયા આ રાઉટરને ડેટા છે એ ટ્રાન્સમિટ કરે છે. એટલે કે નેક્સ્ટ સ્ટેપ એના જર્નીનું ફાઇન્ડ આઉટ કરશે એકોર્ડિંગ ટુ ધ આઈપી એડ્રેસ, એટલે કે ડેસ્ટિનેશન એડ્રેસ. થર્ડ પોઈન્ટ છે ધ ડેટા રીચિસ ઇટ્સ ડેસ્ટિનેશન. એટલે કે આ રાઉટર થ્રુ અહીંયા ડેટા છે એ પહોંચે છે. તમે જોઈ શકો છો કે અહીંયા આ કોમ્પ્યુટર થ્રુ આ રાઉટરમાં ડેટા આવે છે, પછી અહીંયા આ રાઉટરમાં આવશે અને પછી આપણે જોઈએ પાછું અહીંયાથી ડેટા આ રાઉટરમાં આવે છે, પછી એનું ડેસ્ટિનેશન ડિવાઇસ આઈડેન્ટિફાઈ થશે કે ભાઈ આ નેટવર્કની અંદર છે, એટલે આ રાઉટરને ડેટા પાસ કરશે. દેન આફ્ટર આ રાઉટર છે એ ડેસ્ટિનેશન એડ્રેસ જે હશે એ ડિવાઇસની અંદર ડેટા પહોંચાડી દેશે. એટલે અહીંયા આ રીતે રાઉટર છે, રાઉટિંગ ટેબલની અંદર એ એડ્રેસ આઈડેન્ટિફાઈ થશે અને એકોર્ડિંગ ટુ ધેટ રાઉટર છે એ વર્ક કરશે. ઈચ એન્ડ એવરી રાઉટરની અંદર રાઉટિંગ ટેબલ હશે કે જેનાથી બેસ્ટ પોસિબલ પાથ છે એ ડિસાઇડ કરી શકે કે કઈ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક નેટવર્કમાંથી બીજા નેટવર્કની અંદર ડેટા છે એ ટ્રાન્સમિટ કરવો. there are 2 types of router. આપણે જોઈએ પેલું સ્ટેટિક રાઉટર. In this router, routing table information is enter manually. સ્ટેટિક રાઉટર છે તો એની અંદર તમારે રાઉટિંગ ટેબલની અંદર મેક એડ્રેસ, આઈપી એડ્રેસ, બધી ડિવાઇસ જે નેટવર્ક એસ્ટાબ્લિશ છે, જેમ એની સાથે તમે જે રાઉટર સાથે કનેક્ટેડ કરી લે છે ડિવાઇસ, બધાનું મેક એડ્રેસ અને આઈપી એડ્રેસ તમારે મેન્યુઅલી એન્ટર કરવું પડશે. ઇટ કેન નોટ અપડેટ ઓટોમેટિકલી વેન there is change in the internet. જ્યારે ઇન્ટરનેટમાં ચેન્જ થશે, કારણ કે આઈપી એડ્રેસ તો દરેક વખતે અલગ અલગ હોય છે, ચેન્જ થતા જ હોય છે, તો અહીંયા તમારે મેન્યુઅલી આઈપી એડ્રેસ છે અને કોઈ પણ બીજી વસ્તુ ચેન્જ થાય છે તો એ અપડેટ કરવી પડશે સ્ટેટિક રાઉટરની અંદર. બટ ઇટ ઇઝ મોર સિક્યોર એન્ડ ઓલવેઝ યુઝ સેમ રાઉટ. એટલે કે એક વખત જે પાથ સિલેક્ટ કરશે સ્ટેટિક રાઉટર, એ જ પાથની અંદર બધો જ ડેટા છે, બધા જ પેકેટ છે સેમ પાથ ઉપર ટ્રાન્સમિટ કરશે. નાઉ ડાયનેમિક રાઉટર. ઇન ધીસ રાઉટર, રાઉટિંગ ટેબલ ઇઝ ક્રિએટેડ ઓટોમેટિકલી. Table is updated automatically using one of the routing protocols whenever there is a change in the internet. And what is a dynamic router ની અંદર ઓટોમેટિકલી ટેબલ છે અપડેટ થશે. ઇન્ટરનેટમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થશે તો એ ઓટોમેટિક એ રાઉટિંગ ટેબલ છે એ ઘણા બધા રાઉટિંગ પ્રોટોકોલ્સ અવેલેબલ છે, એની મદદથી એ ટેબલ છે એને અપડેટ કરશે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. તમને સમજાણું હશે કે રાઉટર કોને કહેવાય, કઈ રીતે વર્ક કરે છે. છતાંય કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, કંઈ પણ ક્વેરી હોય તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અને મને વોટ્સએપ પર પણ પૂછી શકો છો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.